અત્યાર સુધી જુગારીઓ સાદા પત્તાથી જ 3 પત્તીનો જુગાર રમતા આવ્યા છે, પરંતુ રાજકોટમાંથી એક એવું ડિવાઇસ પકડાયું જેની હાજરી પત્તાનો ખેલ બદલી નાખે છે। આ ડિવાઇસના આધારે જે વ્યક્તિ પત્તા રમે છે તેના હારવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય છે, કારણ કે બાજી ચીપતાની સાથે જ તેને ખ્યાલ આવી જાય છે કે જીત કોની થશે અને કોની હાર। આખરે આ ડિવાઇસ કેવું છે અને કેવી રીતે કામ કરે છે, આ તમામ બાબતોને લઈ જુગારીઓમાં ભારે ઉત્સુકતા જાગી છે। વાસ્તવમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે જુગારના હાઈટેક પ્લે કાર્ડ ઝડપી પાડ્યા છે। વિપુલ પટેલ નામની વ્યક્તિ આવા હાઈટેક પત્તાની કેટ વેચતો હતો અને જુગારીઓને છાવરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં રહેલા વિપુલ પટેલ નામના શખ્સને ઘરડે દરોડા પાડ્યા અને કેમિકલ યુક્ત 4260 ગંજીફાની કેટ, 4 મક્ખી, બ્લૂટૂથ, 4 મોબાઈલ ફોન અને આંખના 75 લેન્સ મળીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। આ પત્તાની વિશેષતા એ છે કે મોબાઈલ ફોનની મદદથી તેને સ્કેન કરી શકાય છે। કયા નંબરનો પ્લેયર બાજી જીતશે તેની જાણકારી પણ તરત જ બ્લૂટૂથથી મળી જાય છે। એટલે જે જુગાર રમતા હોય તે તેથી જજો, નહીં તો ડિવાઇસ સાથે લઈને રમનારા અને રમાડનારા સામે તમે તમારું બધું જ હારી જશો એ નક્કી છે। અમે ઈચ્છીએ કે તમે જુગાર ન રમો અને જો કોઈ રમતું હોય તો તેને પણ રોકો, કારણ કે આ એક ગેરકાયદે પ્રવૃત્તિ છે અને ગેરકાયદે પ્રવૃત્તિમાં પણ હવે ચીટિંગ કરવાનો આ એક નવો કિમિયો શોધી કાઢવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય કે આ ચીટિંગ થાય છે કેવી રીતે? તો તેને સમજવા માટે સૌથી પહેલાં તમારે 4 વસ્તુઓના નામ જાણવા પડશે। જુગારમાં ચીટિંગ કરવા માટે ખાસ પ્રકારનું કેમિકલ લગાવેલા પત્તા હોય છે અને તેની સાથે મોબાઈલનું એક ડિવાઇસ હોય છે। આ ઉપરાંત એક રિમોટ કંટ્રોલ હોય છે જે બધું જ ઓપરેટ કરે છે અને સાથે એક મક્ખી બ્લૂટૂથ પણ હોય છે। આ 4 વસ્તુ સાથે હોય એટલે જુગારીની જીત પાકી થઈ જાય છે। તેવામાં હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે આખરે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તે જીતની બાજીને પકડી પાડે છે। જુગારીઓ જ્યારે પત્તા રમવા બેસે ત્યારે કેમિકલ યુક્ત કેટ અને ખાસ પ્રકારના ડિવાઇસને કનેક્ટ કરવામાં આવે છે। ત્યારબાદ રિમોટથી કેટલી બાજી પડશે તેનો કમાન્ડ આપવામાં આવે છે। ધારો કે 3 બાજી પડવાની હોય તો રિમોટથી 3 નંબર પ્રેસ કરવામાં આવે છે। ત્યારબાદ પત્તા ચીપીને મોબાઈલ ડિવાઇસ નજીક મૂકવાથી તે કયા નંબરનો પ્લેયર જીતશે તેનું રીડિંગ કરી દેશે, કારણ કે આ ડિવાઇસમાં સેન્સર હોય છે જેની મદદથી પત્તા સ્કેન થાય છે અને રમવા બેઠેલા લોકોમાંથી કયા નંબરની બાજી વિજેતા બનશે સ્કેન થયા બાદ ખબર પડી જાય છે। ત્યારબાદ જે જુગારીએ મક્ખી બ્લૂટૂથ પહેર્યું હશે તેને આ ડિવાઇસ જાણ કરે છે કે કયા નંબરનો પ્લેયર જીતવાનો છે।